નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર પોલીસ સ્ટેશન દ્વારા પતંગોત્સવ યોજાયો। મદદનીશ પોલીસ અધિક્ષક રહ્યા ઉપસ્થિત। લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લખતર પોલીસ સ્ટેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે મકર સંક્રાંતિના પર્વની પૂર્વ ઉજવણીના ભાગરૂપે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લખતર તાલુકાની તમામ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો આકાશમાં ચગાવી હતી। આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે રુચિ જાગૃત થાય તે હેતુથી પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પતંગોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ યોજાઈ હતી। જે કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર વિભાગના વેદિકા બિહાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે પતંગો ચગાવ્યા હતા। યોજાયેલ પતંગોત્સવ કાર્યક્રમમાં તાલુકાની શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। જ્યારે કાર્યક્રમ દરમિયાન મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી, તુક્કલનો ઉપયોગ ના કરવા તેમજ તહેવારની સુરક્ષિત ઉત્સવ ઉજવવા, નિયમોનું પાલન કરવા અને પોતાની સાથે અન્ય નાગરિકોની સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથોસાથ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી થતી છેતરપિંડી અને તેનાથી બચવા માટેના વ્યવહારુ ઉપાયો પણ સમજાવીને વિદ્યાર્થીઓને સાયબર જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી। જ્યારે યોજાયેલ કાર્યક્રમના અંતે પહેલો, બીજો, ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત શિક્ષકો દ્વારા સમગ્ર આયોજન કરનાર લખતર પીઆઈ વાયપી પટેલનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર પીઆઈ વાયપી પટેલના માર્ગદર્શન હેઠળ લખતર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।